ભક્ત ગોરા કુંભાર. હાલો લુલુ, દીકરી મારી ડાય પાટલે બેસી ખાય. પાટલો ગયો ખસી, મારી દીકરી પડી હસી. સુઈ જા, મારી દીકરીને નીંદર આવે. શું થયું હશે આને? સવારની રડરડ કરે છે, કેમ એ કરીને શાંત નથી રહેતી. મને એમ કે ભૂખનું રડતી હશે, પણ ધાવતી એ નથી. અને આ ગાયનું દૂધ પાતળું કરીને પીવડાવું છું તો કોગળો કરી નાખે છે. મને લાગે છે કે આપણે એને વૈદ બાપા પાસે લઈ જાવી જોઈએ. એને કંઈક દુખાવો તો નહીં થતો હોય ને? મને તો બહુ ચિંતા થાય છે. શું થયું હશે મારી દીકરીને? હાલો લુલુ, સુઈ જા મારી દીકરી, નાની નાની ડીંગલી, સુઈ જા. આ જુઓ તો, આ બારણા બાજુ કાંક ઈશારો કરે છે. મને લાગે છે કે એને બહાર જવું છે. પણ એવું તો કેમનું બને? હજી તો સુવાવડ જન્મને સૂતક ચાલે છે. બહાર કેમ નહીં લઈ જવાય? હા હા, બહાર ન જવાય, પણ અહીં રડી રડીને એ માંદી પડી જશે. એક કામ કરું છું, એને ઘડીક વાર ઓરડીની બહાર આટો મરાવીને લઈ આવું છું. ઉભા રહ્યો, પહેલા મને એને દૂધ પીવડાવી લેવા દો. આમ ભૂખ્યા પેટે ના લઈ જાઓ, નહીં તો તમે આવશો નહીં ત્યાં લગી મારો જીવ અદ્ધર રહેશે. હા બેટા, દૂધ પી લે દીકરા. શેઠ, શું થયું રામલા? તમારા માટે સારો વાવડ લઈને આવ્યો છું. એમ? હું વાવડ લાવ્યો છે? મહારાજ સુરસીજીને ત્યાંથી કાગળ આવ્યો છે. શું? મહારાજ સુરસિંહજીનો કાગળ? હા શેઠ, લ્યો. શું લખ્યું છે? વાવડ તો ખૂબ હારા છે. કુસુમ ગૌરી, આપણી દીકરી ખરેખર દેવી છે. એના પગલા આપણા માટે સુકનવંતા નીવડ્યા છે. જો હવે મને તાલાવેલી જાગી છે. શું વાવડ છે એ તો કયો? વાવડ બહુ મોટા અને ખુશ થવા જેવા છે. તમે સાંભળશો તો ખુશીના માર્યા નાચી ઉઠશો. હું એ જ જાણવા માટે આતુર છું. આમાં લખ્યું છે કે મહારાજના અર્થમંત્રીએ નિવૃત્તિ લીધી છે. મહારાજ ઈચ્છે છે કે એમના રાજ્યના અર્થમંત્રીની જવાબદારી હવેથી હું સંભાળું અને એની નાણાકીય દેખરેખ પણ હું જ રાખું. અને એના માટે એમણે આપણને માધવપુર બોલાવ્યા છે. લ્યો, દેવી બા તો માધવપુર ગામનું નામ સાંભળતા જ શાંત થઈ ગયા. જે ભજે હરિને સુખે નડે ન માયા જા પામે સુખ વૈ. ભગત, આ ખાટલા હેઠે બેહીને આ લોટ કાં બાંધો છો? મારે બહુ ધ્યાનથી લોટ બાંધવાનો છે. તમે કાંઈ બોલશો ના? બટા, આ સુરા મહારાજ છે ને, એ તમને ગોતે છે. મને ખબર છે કે સુરા મને ગોતે છે, પણ તમે સુરાને કહેતા નહીં કે હું આવ્યા છું. નકર એ મને આ જોઈએ છે તે જોઈએ છે એમ કહીને મને એની પાયે બોલાવશે ને પછી હું શાંતિથી મારું કામ નહીં કરી શકું. એટલે આયા બેને લોટ બાંધી દઉં એટલે માં જેવો લોટ બંધાશે. બાપા,
કોઈ લોટ બાંધવામાં હેરાન કરે ને તો એને ન ગમે. હવે મને સમજાણું કે હું માને હેરાન કરતો તે મારા ઉપર ખીજાતી હતી હું કામ. મારી બિચારી તને કેટલી હેરાન થતી હશે. મારો બોડિયો ભગત. ગોરા ખોવાઈ ગયો છે. એને કોણ ઉપાડી ગયો હશે? એ ક્યાં વયો ગયો હશે? બેસ બેટા, છાનો રે. મેં એને આખા ગામમાં ગોત્યો પણ તોય નથી મળતો. કુવા પાએ પણ નથી અને ચોરા પાએ પણ નથી. ગોરા ક્યાં વયો ગયો હશે? બેટા, આવું ખરાબ હું કેમ વિચારે છે બેટા? એ હું કેમ ક્યાં ગયો સાહેબ? ઘરમાં અટાણીને બહુ કામ પોગે છે એટલે અમને છોડીને વયો ગયો હશે. સુરા બેટા, ગોરા તને મૂકીને ક્યાંય નહીં જાય. વાહ ગિરધરદાસ વાહ, તારા જ્ઞાન અને તારી બુદ્ધિ વિશે તો કહેવું પડે. મને એમ હતું કે અભણ ગામવાળાને મૂર્ખ બનાવવા માટે વધુ એક નાટક કરવું પડશે, પરંતુ અભણ તો પહેલેથી જ મૂર્ખ છે. મૂર્ખાઓને વળી મૂર્ખ શું બનાવવાના? શ્રી હરિ નમો નારાયણાય. મને કીર્તરદાસને ગણકારતા નહોતા ને, મને મારું મંદિર સાફ નહોતું કરી આપ્યું ને. હવે જુઓ હું તમારા લોકો પાસેથી કેવી રીતે કામ કઢાવું છું. આ તો હજી પહેલી રીત જ હતી. જો કે મારું કામ તો આમાં જ પતી જાત, પણ જો આમાં મારું કામ ન પતે તો મારી પાસે એક બીજી રીત પણ છે કામ કઢાવવા માટેની. ગોરા, હવે તું જો, આ ગામવાળાના ભોળપણનો લાભ લઈને તારું નામ ને તારા જીવનની ધૂળધાણી ન કરી નાખું તો મારું પણ નામ ગિરધરદાસ નહીં, શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. કે જેમ છીછરી લાગણીઓનું કોઈ અસ્તિત્વ નથી હોતું, એમ જ છીછરા માટલાનું કોઈ ખરીદદાર જ ના મળત. અને પછી નુકસાન તો મારા ભાઈબંધનું જ થાત ને. અને મારા ભાઈબંધનું નુકસાન હું કોઈ પણ કાળે ના થવા દઉં. તમે ભૂલી ગયા? તમે વચન આપ્યું છે એની મદદ નહીં કરો. યાદ છે, અને એ વચન હું કોઈ પણ પરિસ્થિતિમાં નિભાવીશ. પણ નુકસાન તો હું મારા કોઈ પણ બાળકનું નહીં થવા દઉં. શુભ ભાવે અને કર્મે જે કાર્ય કરે, જો એનું નુકસાન હું થવા દઉં તો મારા હાથે અશુભ થાય, અને એ હું કેવી રીતે થવા દઉં? પણ નાથ, આ બધું કાલે પરમા ભગતને યાદ રહેશે? હા, કારણ કે માટીનું જે સ્તર એને ઢીલું કર્યું છે એનાથી એના શોકનું સ્તર પણ ઢીલું થશે. જેમ ચાકડામાંથી માટી નીકળતા એ પહેલાંની જેમ ફરીથી ગતિ કરવા લાગ્યો છે, એ જ રીતે પરમાના મનમાંથી શોક નીકળતાની સાથે જ એ પણ પહેલાંની જેમ જીવનની ગતિમાં ઢળવા લાગશે. અને રૂકમણી, આ જ છે 13માના રિવાજનો સાચો અર્થ. હા રૂકમણી, મૃત્યુ પછી મૃત્યુ પામનાર મનુષ્યની છબી એના સ્નેહીજનોના હૃદયમાં એ રીતે ગોઠવાયેલી રહે છે કે એ એમને દુઃખ આપે છે, તકલીફ આપે છે અને વેદનાના વમળમાં ફેરવે રાખે છે. મૃત્યુ તો નિશ્ચિત છે રૂકમણી, અને જે નિશ્ચિત હોય એનો ના ડર હોય ના શોક. જે થવાનું છે એનું દુઃખ હૃદયમાં રાખવું એ જ્ઞાન ઉપર પ્રશ્ન ઊભો કરે છે. પરંતુ નાથ, જે વ્યક્તિ સાથે આખું જીવન વ્યતીત કર્યું હોય એ વ્યક્તિને આટલા ઓછા સમયમાં ભૂલવું અઘરું છે. અશક્ય છે. પ્રેમ જેટલો વધારે, યાદો એટલી જ ઊંડી. પણ હું ક્યાં કહું છું કે ભૂલવું જોઈએ? શું હું ગોકુળને ભૂલ્યો છું? શું હું કદંબ કે યમુનાના તટને ભૂલ્યો છું?
શું હું યશોદા મૈયા કે વૃંદાવનને ભૂલ્યો છું? ના, એ શક્ય જ નથી. પરંતુ ગોકુળ, વૃંદાવન, યશોદામાં અને યમુનાનો એ તટ, આ બધું મને જ્યારે યાદ આવે છે ને, ત્યારે મારા મનને એ શાંતિ અર્પે છે.